કંપની ફોકસમાં રહેશે. સૌથી પહેલાં પાર્થિવ શરૂઆત કરીએ આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે. ખાસા નેગેટિવ ન્યૂઝ આપણે ઓવર ધ વીકેન્ડ જોઈ રહ્યા છીએ આ બેંક માટે, કારણ કે બેંકમાં 590 કરોડની એક ફ્રોડનો મામલો સામે જોઈ રહ્યા છીએ ચંડીગઢ બ્રાન્ચમાં ખાસ કરીને આવ્યું છે. જોકે 8 વાગે એટલે થોડા સમય પહેલાં જ્યારે બેંકનો કોલ હતો એમણે જણાવ્યું છે એક જ બ્રાન્ચ પૂરતી અસરના ઘટના જે છે મર્યાદિત છે, પરંતુ આને કઈ રીતે સમજવું જોઈએ? જનરલી આઈ થિંક આ પ્રકારના ન્યૂઝ કદાચ આપને યાદ હશે કે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સમ સોર્ટ ઓફ ન્યૂઝ હેડ ડેવલપ લાઈક ધીસ, અને આઈ થિંક એનું એક નેગેટિવ રિએક્શન થયેલું. અને બાય નો મીન્સ કે આ નાની અમાઉન્ટ છે, અને પ્રોબ્લી જે રાતોરાત આઈડીએફસી ફર્સ્ટ બેંક અને યુ બેંકને એમ્પેનલમેન્ટમાંથી કાઢવામાં આવ્યા છે બાય ધ હરિયાણા ગવર્મેન્ટ. આઈ થિંક સમથિંગ હેઝ હેપન્ડ, અને પ્રોબ્લી આ જે અમાઉન્ટ છે એ ઘણી મોટી કહેવાય. અને એટલે આઈ થિંક મેનેજમેન્ટે જણાવ્યું છે કે એ લોકો ઇન્વેસ્ટિગેશન કરશે, એનું ફોરેન્સિક ઓડિટ કરશે. પણ અગેન આઈ થિંક આ સેન્ટિમેન્ટલી બહુ જ નેગેટિવ છે, અને ચોક્કસપણે બેંકના શેર ઉપર આજે હાવી ચોક્કસપણે થશે. વન વિલ હેવ ટુ વેટ એન્ડ વોચ. પણ આ સેન્ટિમેન્ટ આઈ થિંક ડેફિનેટલી લાઈક ઇઝ નોટ ગુડ. અને પ્રોબ્લી આર સેન્સીસ કે આઈ થિંક જનરલી આ પ્રકારના જે ફ્રોડ છે એ સિસ્ટમમાંથી આઈ થિંક ઇફ ઇઝ નોટ એબલ ટુ ગેટ કોટ બાય ધી ઓડિટ, તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક બને છે ઇન ટર્મ્સ ઓફ ધ પ્રેક્ટિસીસ અડોપ્ટેડ બાય ધ બેંક. એટલે આઈ થિંક ઇટ્સ વેરી નેગેટિવ સેન્ટિમેન્ટ. નેગેટિવ સેન્ટિમેન્ટ ક્લિયરલી, અને આજે આ સ્ટોકમાં એક અસર આપણને દેખાઈ શકે છે, એના પર પણ એક ફોકસ રાખીશું. બીજા મહત્વના સમાચાર આજે જોઈ રહ્યા છે પાર્થિવ યુપીએલ માટે, કારણ કે જે બોર્ડ તરફથી બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગને એક અપ્રુવલ મળ્યું છે. એગ્રી અને ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ છે અલગ થશે, બંને અલગ અલગ હવે લિસ્ટ કરવામાં આવશે. યુપીએલ અને યુપીએલ ગ્લોબલ એસએસ બે લિસ્ટેડ એન્ટિટી થશે, તો એને જે છે કઈ રીતે સમજવું જોઈએ? બેસિકલી યુનાઇટેડ ફોસ્ફરસમાં ડેફિનેટલી એ લોકો ઘણા ટાઈમથી ડિલેવરેજિંગના સ્ટેપ્સ લેવાના વિચારતા હતા, અને ડેફિનેટલી આજે પોસ્ટ રીઓર્ગેનાઇઝેશન એ લોકોએ સ્ટેપ લીધું છે. ઇટ વિલ બીકમ ધ વર્લ્ડ્સ સેકન્ડ લાર્જેસ્ટ ક્રોપ પ્રોટેક્શન કંપની. અને એ લોકોએ આ જે આઈ થિંક મોનેટાઇઝ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ બિંગ અ પ્યોર લિસ્ટેડ પ્યોર પે ક્રોપ પ્રોટેક્શન આર્મ, તો એ આઈ થિંક ડેફિનેટલી ઇઝ અ વેરી વેરી પોઝિટિવ ન્યૂઝ. No doubt, પાસ્ટમાં આઈ થિંક ઇન્વેસ્ટર્સ હેવ હેડ અ ટફ રન વિથ ધીસ કંપની, કારણ કે થોડા કોર્પોરેટ ગવર્નન્સના બી ઇશ્યુઝ હતા. અને જે આઈ થિંક હવે ડેટ ડીલેવરેજ કર્યું, તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વેર આઈ ફીલ કે આગળ જતા વેલ્યુ ઘણી ક્રિએટ થશે. ને એગ્રોકેમિકલ સાયકલ બી એઝ સચ આઈ થિંક ઇટ ઇઝ મૂવિંગ ઇન્ટુ બેટર સાયકલ. એટલે અમને લાગી રહ્યું છે કે આઈ થિંક ડેફિનેટલી જે નવા બિઝનેસ સેગમેન્ટ્સ થયા છે એના લીધે ફોકસ વધશે, અને પ્રોબ્લી દે વિલ હેવ સીઈઓ હેડ્સ કાઇન્ડ ઓફ ડ્રાઇવિંગ ધ બિઝનેસ. એટલે લોંગ ટર્મ માટે અમને લાગે છે આ વેલ્યુએશનથી યુપીએલ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક ટુ બેક. તો એક વ્યૂ ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે આજે એક યુપીએલ માટેના લોંગ ટર્મ રિસ્ટ્રક્ચરિંગની કઈ રીતે અસર દેખાઈ શકે છે. અન્ય આજે જે રીતે આપણે ટ્રમ્પ ટેરિફની એક ચર્ચા કરીએ, તો એસઆરએફ છે, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે, ભારતીય કેમિકલ કંપનીઓ માટે આને એક પોઝિટિવ ગણી શકાય, કારણ કે આ ડીલથી કેમિકલ કંપનીઓના ઓપરેટિંગ લેવરેજ શક્ય બનતા જોઈ રહ્યા છે. એક્સપોર્ટ વોલ્યુમ 20-25% એક રિકવરીની પણ એક સંભાવના બનતી જોઈ રહ્યા છે. ને યુએસનું કેમિકલ એક્સપોર્ટ કુલ ભારતીય કેમિકલ એક્સપોર્ટના 20% પણ છે, તો એને કઈ રીતે સમજવું જોઈએ ભારતીય કેમિકલ કંપનીઓ માટે? આમાં કોઈ બેમત નથી કે જે ઇન્ડિયન કેમિકલ કંપનીઝ છે જે યુએસમાં એક્સપોર્ટ શેર ધરાવે છે એ લોકો માટે ઇટ વિલ બી અ પોઝિટિવ. પણ વી શુડ નોટ ફોરગેટ ધ ફેક્ટ કે ઓલ ધ કેમિકલ કંપનીઝ એ લોકો ડેફિનેટલી ચાઇનાના ડમ્પિંગથી આઈ થિંક ઇમ્પેક્ટ થાય છે. અને ચાઇનામાં જે રીતે ઓવર સપ્લાય ઇન ઓલ ટાઈપ્સ ઓફ કેમિકલ્સ છે, આઈ થિંક દે આર નોટ ઇન ધ મૂડ કે એકદમથી પ્રાઇસીસ ઇન્ક્રીઝ કરે કે સપ્લાય ઇન્ક્રીઝ કરે. નો ડાઉટ ડ્યુ ટુ ડીકાર્બનાઇઝેશન ઘણી બધી લાઈક જે પોલ્યુટિંગ કેપેસિટીઝ છે એ ચાઇના ઇઝ કટિંગ ડાઉન. અને દેર આર ઇવન ટોક્સ કે ચાઇના જે એક્સપોર્ટ રિબેટ્સ આપે છે વિચ આર લાઈક ધ રીઝન કે ઘણી બધી ચાઇનીઝ કેમિકલ કંપનીઝ આર એબલ ટુ ડમ્પ મટીરિયલ વિચ ઇઝ બિલો કોસ્ટ. તો એ કદાચ જો બંધ થાય તો ડેફિનેટલી દેટ ઇઝ સમથિંગ વિચ વિલ બી અ બિગર ટ્રિગર આપણી કેમિકલ કંપનીઝ માટે. પણ નોનધલેસ આજે પ્રોબ્લી સેન્ટિમેન્ટલી જે યુએસ એક્સપોર્ટ ઓરિએન્ટેડ કેમિકલ કંપનીઝ છે, સમથિંગ લાઈક એન એસઆરએફ, ત્યાં કદાચ આપણને એક પોઝિટિવ રિએક્શન જોવા મળશે. એસઆરએફ જેવી કંપનીઓ ખાસ કરીને એક ફોકસમાં રાખી શકો છો, ત્યાં પણ એક એક્શન આપણને જોવા મળી શકે છે. એક ફ્રાઇડેના સેશનમાં જે નંબર્સ બાદનું એક એક્શન હતું પાર્થિવ, એબીબી ઇન્ડિયા રાધર આ કંપનીના નંબર્સને લીધે ઓવરઓલ કેપિટલ ગુડ્સ જુઓ આ સ્પેસમાં જે એક એક્શન આપણને જોવા મળ્યું છે. એબીબી ઇન્ડિયાના પરિણામ પર થોડો વ્યૂ લઈએ આપની પાસેથી. નંબર્સ બાદ એક એક્શન ખાસું પોઝિટિવ, લગભગ એક નવા લેવલ્સને નજીક સ્ટોકનો ભાવ પણ આપણને પહોંચતો દેખાયો, પરંતુ ફંડામેન્ટલી આપ કઈ રીતે વ્યૂ આપશો એબીબી ઇન્ડિયા?
આઈ થિંક એબીબી ઇન્ડિયા હમણાં જે રીતે સિલેક્ટ આપણે પ્રાઇવેટ કેપેક્સ સુધરતા જોઈ રહ્યા છે અને મોર ઇમ્પોર્ટન્ટલી સતત એનું આપણે ઓર્ડર બુક પણ જોઈએ તો ઇટ ઇઝ ગોઈંગ અપ. રેવન્યુ એક્ઝિક્યુશન વોઝ રિઝનેબલી ગુડ અને આઈ થિંક Q4માં જે ફ્રેશ ઓર્ડર્સ મળ્યા છે ઓફ અરાઉન્ડ 4,096 crore વિચ ઇઝ ઓલમોસ્ટ 52% ઓફ યર ઓન યર. એ ડેફિનેટલી જે ડિમાન્ડ આવી છે ડેટા સેન્ટરથી આવી છે, ઓટોમોટિવ સેક્ટરથી આવી છે, રેલવેઝ, મેટલ્સ, બિલ્ડિંગ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે આઈ થિંક દેટ ઇઝ વેર માર્કેટ ફીલ્સ કે આ જે સેગમેન્ટ્સ છે ફ્રોમ વેર ધ કંપનીઝ રિસીવ સચ હાઈ ઓર્ડર્સ એ આગળ જતા પણ આઈ થિંક ડેફિનેટલી ઘણા મજબૂત રહેશે. એટલે આઈ થિંક આમાં ધ આઈડિયા ઇઝ કે આગળ જતા પણ આઈ થિંક જે ટોટલ એબીબીના જે નવા ઓર્ડર્સ છે એ આઈ થિંક ઇન્ક્રીમેન્ટલી એક્ઝિક્યુશનમાં ઘણું હેલ્પ કરશે. અને એઝ ઓન 31st ડિસેમ્બર આપણે જોવા જઈએ તો એબીબીનું બેકલોગ અરાઉન્ડ 10,471 crores હતું ઓર્ડર બુકનું. બટ હિયર આઈ થિંક વિથ ધ ઇન્ક્રીમેન્ટલ ઓર્ડર્સ એ બેકલોગ ઘણું ઇમ્પ્રુવ થઈ જાય છે. સો આઈ થિંક ગુડ ડેઝ આર હેડ ફોર ધ કંપની અને ડેફિનેટલી વેલ્યુએશન ઇઝ અ ટ્રિકી પાર્ટ કારણ કે એ બહુ એક્સપેન્સિવ છે પણ વી બિલીવ કે ડેફિનેટલી આગળ જતા પ્રોસ્પેક્ટ સારા છે. તો એક સારો વ્યૂ અને પોઝિટિવ એબીબી ઇન્ડિયા પર આપણને બનતું જોઈ રહ્યા છે લોંગ ટર્મ. એ સાથે